હલો, આજ તો મટન દાળ કરી છે. ખાવી અને પધારજો. પેશન સારવા લાવ્યા હતા, એમાંથી અમારે ઘેરથી થોડાક વાટકી ભરા કાઢ્યા હતા અને મટનની દાળ કરી છે. આવી છે જે જોવા વાંચી થાય છે. આ જૂના જમાનાની છે મટનની દાળ. હમણાં જે આપણે કોઈ દરબારું કરતા નહીં. હવે કઠોળ કોઈ વાવતું નહીં. એવું કાચા બાળમાં ને રાજસ્થાનમાં વવરાય ઘણું. આપણે ગુજરાતમાં કોઈ વાવતા નહીં. કોઈ મગ ને એવું મઠ ને પેલા જબર થતા. પેલા તો આ મટન દાળ છે ફાળો તો ખાવી છે. ગીત રોટલા કરવા છે. રોટલા હવે કરવા છે. બાજરીના કરવા છે. કોણ કોડના કવાના કર્યા હતા. બાજરીના કરવા છે. હવે અમારે ત્યાંથી તાસ મિલો તૈયાર કર્યો છે. લોટ ડબ્બો કર્યો છે. આ કબાટમાં કોઈક કાઢી નાખ્યું. શું કાઢી નાખી? પાણીનો કળશો હવે લાવશે. લોટ મોળશે. આ તો કે આપણે આશી કે મોળો. મને તો ક્યાં આવડે મોળતે. આપણે રોટલા કરતા ના આવડે. તૂટી જાય કોણ પાડું ઊંધું છે. ગાય ઊભી છે. છે અમારા કબાટ છે. કબાટમાં બધું પડ્યું રહે. તેલ મરચું ખોડ ને બધું. બધાને આમંત્રણ છે. દાળ ખાવી તો આવી દો ને મઠાની. અને ઉભરો આવે છે. દાળમાં પાછો ઉભરો આવે પાછો. અમારે ગાય ઊભા છે. એટલી બધી ગાય ઊભી છે અમારે. રેડલી એક વાડે ઊભી છે. થોડી એક હોય આગોડી ઊભી છે. એટલે પોણી પાવી છે. સાંજ નાસી છે અને ત્યાં પાડી છે. એને સાંજ નાસી પોણી પાયું. હમણાં બેઠા છે. એ દાડમ છે. નારિયેળ આસો પડે છે. પપાયા છે. અમારી દાડમ છે. વાઈ છે 5 વર્ષ છે. એવડી મોટી ચીજ છે. આસો પાલો છે. એને 5 વર્ષ છે. બધું ભેગું વાવ્યું. ગાય અમારા ઘરના મારા દેલી હતી. એની રેડલી છે. પાડું અમારે પડછી લાવેલું છે. આજે અમારે ડાલું છે જૂનું. અને તો આ ભેગું કર્યું બધું. કોઈ વેસાય ના. તમે એ પણ જૂનું સાધન હોય. કોઈ હોન્ડા છે, સાયકલ છે, જૂનું હોય એ ના વેચવું. એટલે આપણે નસીબદાર હોય. ભેગું કરે આપણે. કોઈ બી વેસાય ના. જબુડો છે. 2 વનનો છે. પપ્પાયું 12 મહિના છે. ચેવું વાવ્યું છે પપ્પાયું પણ. પપ્પા હજી પાચે નહીં. 12 મહિના થયા છે. હવે પાકશી. ઉનાળાનો તડકો પડશે ને એટલે પાકશી. એટલે કાયમ આવતો હોય એ હટ લઈને પાકી જાય. આજે પહેલું વસ્તુ છે ના પાકે. ઓછો પાકે. ધોવાનો પતરો છે. આયડા છે. એડા હું બગડી ગયા છે. આશા છે એટલે બંને એડા કોણ બગડી ગયા છે. એડા થોડો આશા છે. ભાવરે સારું. ખાતર મળતું નહીં. કાઠું છે. 50% વસ્તીના લાવી તો હાલવા પડે. હરગુડો છે. ફળિયું આવી છે કોણ. શેતુરી છે. હરી ગંદની વાળી છે. આ પેલા ઝાડકા પછી વાયા. સોલા પર છે. એનું લાઇટ આવે. ગોળો કરે. હોન્ડા અમે નવું લાવ્યું હમણાં. સર્વિસ કરાવ્યું પહેલાં હતું. આ ટાળ્યું છે.
એમાં કઈ પડો. હા મારું ઘર છે આ ઓળી છે એટલું ટાળ્યું છે, 25-20 ફૂટ જેવું ને આ ઓળી છે આટલી. ઓળો હવે બનાવવા છે, મજૂરી કરીને બનાવે સારું છે ફાળો. 2000નો સ્ટીરિયો છે, ટેપ છે 1000નું, ટીવી છે 1500ની, 1600ની, 800 રૂપિયાના વિચાર સબ છે. ટાઈમ પાસ ચાલે. કંટાળો આવે ને તો ટેપ વગર ટીવી જોવા, કોઈ દશામાન વ્રતમાં જે આપણે કોઈ ટોણ આવે ને તારી ટેપ ટીવી વપરે, અને કંટાળો ના આવે ઘડીક ચાલુ કરીને બેસી તો ફોન તો છે, પણ ફોનનો કદાચ રિચાર્જ બગડે તો આપણે શું કરો. આ મારી દશામાં નહીં હોટલી પડી છે ભાવ 55ની છે, 10 વર્ષની, 10 વર્ષથી મારે ત્યાં વર્ષ છે 10 વર્ષથી. આ મોદીનું છે, મોદી ફોર્મ કરતા છે ને હજી વોટ બોટ હવે નહીં ટપવા પડશે, એનો વોટનો હવે ઘણું કાઠું પડશે. કોઈ વધતી નહીં, ખાતર ગીતવાળો કોઈ પછી હાલતા નહીં મળતા, મગફળી કોઈ બગડી આ બધી હાલે સારું ભય એમ ના હોય તો હાલે છે. એ ખાતા મળે એમાં બધાને રાહત મળે તો સારું, એમ બધાને લાભ મળવો પડે. અને આ લાલ કરી છે મગણી જ મળે છે. આપણે અત્યારે રો મેળા એમ તો શાક કરે ડુંગળીમાં વાટે સારું, તેમાં મરસો નાખે છે લીલો અને હુકું થોડુંક નાખે.